દેવું વધી જતા પત્નીની જ કાર ચોરીને અંજામ આપનાર સુરત પોલીસે એક આરોપી પતિની ધરપકડ કરી છે। ઉધના પોલીસ મથક વિસ્તારમાં કંચનબેન રાજપૂતે કાર ચોરીની ફરિયાદ નોંધી હતી। 6 જાન્યુઆરીએ મોડી રાત્રે તેમના ઘર બહાર પાર્ક કરેલી કાર અજાણ્યો શખ્સ ચોરીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ। કંચનબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસે વધુ ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે। આસપાસના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ઉકેલી નાખ્યો। પોલીસ તપાસના અંતે કારની ચોરી કોઈ બહારના નહીં પણ કંચનબેનના પતિ ગોવર્ધનસિંહે જ કરી હોવાની વિગતોનો પર્દાફાશ થયો। પોલીસની પૂછપરછમાં આરોપી ગોવર્ધનસિંહે કબૂલાત કરી કે પોતાના માથે દેવું વધી જતા પોતે આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી હતી। ડી સ્ટાફ અને અન્ય સ્ટાફ મારફતે શકમંદ વાહનો, શકમંદ ઇસમો અને શકમંદ જગ્યાઓ ચેક કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આ દરમિયાન ગઈકાલે એક ફરિયાદી નામે કંચનબેન ગોવર્ધનસિંહ રાજપૂત એમણે એવું જાહેર કરેલું કે એમની સ્વિફ્ટ ડિઝાયર કાર જે છે એ 6મી તારીખે રાત્રે 11 વાગ્યાથી 7મી તારીખના સવારના 4:30ની વચ્ચે એમના ઘર પાસેથી ચોરાઈ ગયેલ છે। આ માહિતી મળતા તાત્કાલિક ડી સ્ટાફ ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક્ટિવ થયા અને સીસીટીવી તથા અન્ય સર્વેલન્સના સાધનોની મદદથી અને ખાનગી બાતમીદારો મારફતે આ ચોરી બાબતે માહિતી મેળવવાનું શરૂ કરે અને એમના જે મિત્ર છે જેણે આ ચોરી કરાવેલી હતી જેનું નામ ઇકબાલ ખાન પઠાણ છે એની અત્યારે હાલ શોધ ચાલુ છે અને આ રીતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે।